मित्रों आज सुबह सुबह ही हमने फाफड़ा जलेबी और संभारो डब्बाઈને ખાઈ લાખ્યા। જય શ્રી રામ મિત્રો, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। તો ચાલો ચાય પીવા માટે બહાર પડી રહ્યો છે ડબ્બાઈને વરસાદ અને ગરમ गरम चाय पियानी कहीं मजा ज अलग। सालू आनी हारे थोड़ा बच जाते तो मजा आते। घर पे आके फिर से मैं फाफड़ा जलेबी खाने के लिए बैठ गया। लगता है आज शाम को मारे खावा ज नहीं पड़શે। અને આજે કંપની માંથી 1 કિલો मिठाई આપેલી છે। इतना ज्यादा फाफड़ा जलेबी और मिठाई खा लिया था ना कि पड़े पड़े ही मुझे नींद आ गई थी। उठीने जोई तो रिम्पल रोजनी जेम बनावती है અહીંયા રોટલા सीरियल जोटी जोटी। तो साली कौन सी सीरियल देखती है, एक दिन मुझे भी देखना तो पड़ेगा ही। એવું તો સાલું सीरियल શું છે કે ખાવાનું બનાવતી વખતે જોવું પડે। आप रिम्पल का टैलेंट तो देखो, सीरियल देखते देखते ही रोटी गोल बना देती है। અને સાલું આપણે જોઈને બનાવે તો બી ભરતનો નકશો જ બની જાય। અને યંશભાઈ તો ગડા સાથે રમે છે। અને આજે रिम्पले મગનું શાક બનાવ્યું છે। શું તમને મગ ભાવે? કમેન્ટ સેક્શનમાં જણાવજો। અને આ બીડા ઢોવા લાગી ગઈ એટલે સાલું કાલે નોકરીએ જવાનું મૂડ જ મરી ગયું। સાલું ટિફિનમાં બીડા જ આવે કાલે આપણા હારું। જોઈને ભાઈ ટિફિનના સારું ભીડા મળવાનું ચાલુ કરી નાખ્યું। ચાલો ભાઈ, હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યો એટલે કાલે ભીડા તો લઈ જ જવું પડે। પણ આજે બહુ ભૂખ લાગેલી છે તો ફટાફટ મગને રોટલો ખાઈ લઈએ ડબ્બાઈને। અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ। ગુડ નાઇટ।